જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને આતંકવાદી સંબંધોના કારણે બરતરફ કરી દીધા છે. તો બરતરફ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ અને કાશ્મીરના પોલીસના કોન્સ્ટેબલ ફિરદોસ ભટ્ટનો પણ સમાવેશ થાય છે, જેઓ પોલીસમાં રહીને લશ્કર માટે કામ કરતા હતા. તો મળતી માહિતી મુજબ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને વન વિભાગના ઓર્ડરલી સહિત 3 સરકારી કર્મચારીઓને બરતરફ કર્યા છે. તો આ ત્રણેય કર્મચારીઓ આતંકવાદ સંબંધિત અલગ અલગ કેસમાં જેલમાં છે. લેફ્ટનન્ટ ગવર્નરની અધ્યક્ષતામાં સુરક્ષા સમીક્ષા બેઠકના એક દિવસ બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તો બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નરે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓને પડદા પાછળ છુપાયેલા આતંકવાદી નેટવર્કને બેશર કરવા માટે આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. તો આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરે એમ પણ કહ્યું હતું કે આતંકવાદને ટેકો આપનારા અને ફાઇનાન્સ કરનારાઓને ભારે કિંમત ચૂકવવી પડશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.